સદગુરુનો મહિમા અનંત ને અપાર. આ મહિમા ગાવાની અંદર અવતારો પણ ટૂંકા પડ્યા. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું, શૈષ વિરંતી શારદા થાકે, પણ હું મૂંઢ એને શું જાણું. સંતો આપણને ઈશારો કરે, સંતો આપણને શાનકા કરે, સંતો આપણને દિશા દોર બતાવે છે. મહાપુરુષો જમીન ગમે એટલી કિંમતી હોય પણ એના પર ખેડૂ ના હોય તો, જમીન કિંમતી હોય પણ એ જમીન ઉપર કોઈ ખેડૂ ના હોય તો એ જમીનની કિંમત થતી નથી. બગીચો ગમે એવો હોય પણ એના પર માળી ના હોય તો એ બગીચાની કોઈ કિંમત થતી. આ મનુષ્યની એક બગીચો હન આપણા પર આ સદગુરુ છે, એ માળી છે. આ માનવ રૂપી બગીચો છે અને માનવ રૂપી બગીચાને સિંચન કરવા માટે સદગુરુ માળી છે. અને જ્યાં જ્યાં બગીચા ઉપર માળી છે ને એ જ બગીચા ખીલાતા છે. બાપુ, જે બગીચાની ઉપર માળી છે ને માળી બગીચાના ઉપર હોય એ બગીચા કાયમના માટે ખીલતા રહે છે. જે જમીન ઉપર ખેડૂ હોય ને એ ખેડૂની એ જમીનની કિંમત થાય ને એ જમીનમાંથી ઉત્પન્ન લઈ, પણ ક્યારે એના પર એવો ખેડૂ હોય તો મારા બાપ. એમાં મનુષ્ય દેહ આપણને કિંમતીમાં કિંમતી જમીન કહેવાય. લ્યો, ભૂમિકા કિંમતીમાં કિંમતી મળી છે, પણ આવા કોઈ સદગુરુ જો મળી જાય તો આપણને આ ભૂમિકા બતાવી દે અને આ બગીચો તો ખીલતો રહે એવું છે મારા બાપ. ગુરુ કર્યા પછી બાબુ બાપાએ બહુ સારી વાત કરી રેણી વિશેની. ગુરુ મહિમાની વાત કરી, ગુરુને નજીક કઈ રીતે રહેવું. જ્યાં જ્યાં બગીચા ઉપર માળી છે ને એ માળી આપણને આ મૂળ સિંચન કરી રહ્યા છે. શેનું? કે આપણને આ મૂળ પોષણ આપી રહ્યા છે સંતો મહાપુરુષો. એ જીવન અણી અગર પર એકનો એક હેરો હેર રમતા રામા, નિષદિન નિરખો નેણથી સદગુરુ બા હામા. 5 તત્વ ને 3 ગુણ 25 ને લ્યો વિચારી, મંથન કરો એના મૂળનું ને તત્વ ને લ્યો એમાં તારી. એટલે મૂળ પોષણ આપો સદગુરુ આપણને. અને જ્યાં જ્યાં સદગુરુના મેલાવડા, જ્યાં જ્યાં સત્સંગના મેલાવડા મનુષ્ય દેહ, એની અંદર મારા બાપ વિશેષતા એક એ રહી છે કે આવા મહાપુરુષનું શરણ મળવું. અને મહાપુરુષનું શરણ મળ્યા પછી, નામ મળ્યા પછી કાયમ એને સત્સંગની જરૂર છે. અને જ્યાં જ્યાં મેલાવડા હશે ને જ્યાં જ્યાં સત્સંગના ધૂણા હશે ને અહીંયા ભાવ પ્રેમની મારા બાપ જાગૃતિ રહેશે. આપણને ગુરુએ જ્ઞાન આપ્યું છે પણ જ્ઞાનના સામે ધ્યાનની જરૂર છે. અને એ ધ્યાનનું લક્ષ્ય આપણી નિષ્ઠા, આપણી સુરતાને કેન્દ્રિત કરવા માટેનું સાધન હોય તો સદગુરુનો સત્સંગ છે મારા બાપ. અને કાયમ જે મહાપુરુષો સત્સંગનો લાભ લે છે અને લે છે, અને એવું આપણે ઉગારામ બાપાને પ્રાર્થના કરવી કે અમારા ભાવ પ્રેમની અંદર કાયમના માટે વધારો કરે. કારણ કે મનુષ્ય દેહની વિશેષતા સત્સંગ ઉપર મહાપુરુષો ભાર મેકે છે. આપણા મહાપુરુષોએ સત્સંગનો મહિમા સમજાયો છે, સત્સંગની કિંમત સમજાવી છે. કે આ સત્સંગ કોઈ આવા મહાપુરુષ મળતા હોય તો પગે હાલીને જવાનું ઉગારામ બાપાએ કીધું છે. કે મારા સાધન ના મળે અને કોઈ આવા મહાપુરુષનો સત્સંગ હોય તો પગે હાલીને જાજો. રસ્તામાં તરસ્યા થાવ તો ધોબી હારે પાણી પીને તમારી તરસ મટાડજો. પાથરવાનું ના મળે તો ઢેફામાં બે લેજો, પણ સત્સંગ કરી લેજો, અવસર ફરી મળવાનો. આપણા ગુરુ લાભેશ્વર નાથ એવું કીધા હતા કે એક બાજુ તમને લાખ રૂપિયાનો લાભ થવાનો હોય એ દિવસે, ને એક બાજુ આવા મહાપુરુષનો સત્સંગ હોય તો લાખ રૂપિયા જતા કરીને સત્સંગ કરી દેજો. કદાચ લાખ રૂપિયા લેવા જતા રસ્તામાં આપણું શરીર છૂટી ગયું ને બીજી અવનીમાં વયા ગયા તો 4 યુગ જે આમાંથી બહાર નીકળે એવું.
એ લાખ રૂપિયાની નુકસાની તમને ગુરુ મહારાજ ગમે એ આપી લે છે, પણ સત્સંગ કરી લેજો મારા બાપ. આપણા મહાપુરુષના જીવનની અંદર ડોકાતો તાણો કે પટ્ટા છોડી નાખેલા હશે પોલીસના. મહાપુરુષો જ્યાં હોય તો વાવણીના ગાડા છોડી નાખેલા કે મારા વાવણી વાવો ને, આ બધા વાવવા જાન તમે કેમ પાછા? કે બાપા અમારે આ વાવણી વાવી લેવા જેવી છે, અમારે આ વાવણી વાવી લેવા જેવી છે ને દૂલડું ના પડવા દીધું ને એના પરિણામ છે. જો હું તમે અત્યારે આનંદ કરી રહ્યા હોય ને તો એ આપણા મહાપુરુષોની કૃપા કહેવાય. એને આપણા માટે થઈ એનો પરિવાર હામું નહીં, એના સમાજ હામું નહીં, એના કુટુંબ હામું નહીં, એક જીવ દયા માટે એને રાત દિવસ આ આંતેડા નિસવી નાખ્યા છે. ડૂલડું નથી પડવા દીધું. તોરલબાઈએ જેસલને કીધું હતું કે જેસલ આ વાવણી વાવવાનો ટાઈમ મળ્યો છે, પણ જોઈએ આમાં ડૂલડું પડે તો આપણને આ વાવણી ગુરુ મળ્યા ને એટલે વાવણી વાવવાનો ટાઈમ મળ્યો. બાપુ જેટલો સમય જો કે આપ તો બધા જિજ્ઞાસુ છો, પ્રેમી છો, ભાવિક છો અને લાભ લેવો જ છો, લઈ જ રહ્યા છો, અને ગુરુ મહારાજ તમને હજુ અન્ય લાભ લેવરાવો એવી મેં ઉગારામને પ્રાર્થના કરવી મારા બાપ. આ એક પુરુષના ગુરુનો ગુણ બંધાતા એની પાછળ આપણે કેટલા પુરુષ આનંદ કરી રહ્યા છીએ, પણ એક ગુણ બંધાણો ક્યારે? ગુરુના કૃપાના પાત્ર બન્યા તારે મારા બાપ. એટલે આ બગીચો હશે અને આપણા ઉપર માળી છે, આપણના મૂળ સિંચન કરી રહ્યા છે, મૂળ પોષણ આપી રહ્યા છે. આપણા ભાવના, પ્રેમના, જિજ્ઞાસાના, લાગણીના ફૂલ જો ખીલતા હોય ને તો આવા સત્સંગના મેલાવડથી મારા બાપ. જેટલો બને એટલો સંતોની નજીક રહેજો, જેટલું બને એટલો સત્સંગનો લાભ લેજો. આપણને 3 પુરુષાર્થ બતાવ્યા છે મહાપુરુષોએ: સેવા, સત્સંગના સમરણ. અને જેના જીવનની અંદર સેવા અને સત્સંગ છે તો સમરણ થાય છે, નકર મારા બાપ થાય એવું 2 પગા આપણા છે. સેવાનું પલ્લું આપણા મહાપુરુષોએ પહેલા મોટો ભાર સેવામાં મૂક્યો છે. સેવા અને સત્સંગ 2 પગલા મોટા છે, ને એ પછી તમારો સમરણ થાય. ઘણા એવું કહેતા હોય છે કે ગુરુ મળ્યા પછી બહુ ક્યાંય ભટકવું નહીં, ક્યાંય જવાની બહુ જરૂર નથી, પણ કશું પતે એવું નથી. દુરીજનથી દૂર ગુણો, અરજી હાચી શીખ સુણો, નકર મન ન લાગી જાય લૂણો. બાપુ આ દુરીજનના સંગે દૂર ગુણ લાગતા વાર લાગતી. ધૂળિયા માર્ગ હાલવી એટલે ધૂળ ઉડે. આપણને હાઈવે રસ્તો બતાવ્યો મારા પુરુષોએ. બ્રહ્મ ન જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુ બિન મર્મ ના જાણે. ઔષધ સગળા ગાંધીના ઘરમાં, પણ વૈદ વિનાનો મર રોગ. ઓહોડ આપણા ઘરમાં જ હોય, પણ હવે આપણને એ ઓહોડની ખબર નથી કે આ ઓહોડથી કયો રૂખ મળતું હોય. પણ એવા વૈદ મળી જાય, આવા સદગુરુ, તો આપણા ઘરમાં ઓહોડ પડ્યું છે બાપુ. ગાંધી એટલે આપણું મન, અને ઔષધ આપણા ઘરમાં નામ રૂપી ઔષધિ પડી છે મારા બાપ. રામ નામની ઔષધિ ખરી નીતિથી, અંગે પીડ્યા વ્યાપને અને મહારોગ મટી. આ બીજા કેન્સલ બેન્સલના રોગ તો એક જન્મ જ ભેગા આવે. આ રોગ તો જન્મો જન્મ, જ્યાં અહીંયા કુતરામાં જાય તો ભેગો આવે, તોય ગાડીઓ અહીંયા થાય. જો આ રોગ એવો છે ને કે આ ઔષધિ વગર આ રોગ મટતો. બીજી અવનીમાં જાય તોય બતાવે છે, મટતો નથી. કેન્સર જેવું દરજ હોય ને તો આપણને એક જ અવતાર, એક જ જીવનનો, એક દેહ. અને આ મહારોગ છે જન્મો જન્મ ભેગો રહે છે. અને એ જન્મો જન્મનો મહારોગ મટાડવાનો સાધન આ ગુરુનું શરણ છે અને નામ રૂપી ઔષધિ છે મારા બાપ. પણ દવા ગુંજામાં લઈને ફરવી છીએ, લેતા પડીકા ગુંજામાં બતાવી દવાના, પણ ખાવી નહીં તો રોગ મટે. ઓહોડ સગળા ગાંધીના ઘરમાં, વૈદ વિના મરે રોગે. દાટેલું ધન પોતાના ઘરનું, પણ ગુરુ વિન પડ નહીં ભોગ.
આપણા ઘરની અંદર જ અખૂટ ખજાનો, અને આ ખજાનો એવો છે કે કોઈ મહાપુરુષોના ઘટમાં છે ને આપણા ઘટમાં નથી, એવી વાત નથી. વાલિયો લૂંટારો પાપીમાં પાપી જીવ હતો, તેના ઘટમાં આ ખજાનો હતો મારા બાપ. પણ નારાજજી જેવા ગુરુ મળી ગયા અને ભૂમિકા બતાવી દીધી કે અહીં ખોદ. ઉગારામ બાપાના શબ્દ મારા બાપ કે મારા ખીમની તિકમની ભાણની વાણી ગાવાથી તમારો ભમરો ઉગડશે. તમને ઘરે સાધન આપ્યું છે, ખાણ ખોદો ને પાણી પ્રાપ્ત કરો. આપણા ઘરનો માલ આપણને બતાવ્યો છે કે અહીં તમે નક્કી કરો, બ્રહ્મ ન જાણવો કોણ ઠેકાણ, કોઈ જન ગુરુ બિન મર્મ ના જાણે. તો બ્રહ્મ ન કઈ ઠેકાણે જાણવો તો એના સરનામાં આપણા મહાપુરુષો કેટલા દયાળુ છે કે એના સરનામાં આપણને પાકા આપતા ગયા છે. તારા ઘટમાં પીયું બિરાજે જો અંતરપટ, ખોલી હૃદયમાં વસ્તુ રહી છે અણ. સુરતા સુગઢ સમેટો તો એના ઘટમાં સાહેબ એના પાકા સરનામા. કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી, વહાં ખુજો તુરત મિલું ચિન્હ ભર કી, તલાશમાં મેને ક્યાં ઢૂંઢે બંદે મેં તેરી. આ પાકા સરનામા. પણ સરનામા આપણને પાકા આલ્યા છે, પણ રસ્તા હાલવું પડે ને મારા બાપ. હાલવી તો આપણો પંથ કપાય, હાલવું એટલે સમરણ કરવું. આ પગ વિનાનો પંથ છે, વિનાજી બાએ રણુકારા કીધા છે. આ રસ્તો પગ વિનાનો હાલો, હંસા પગ વિની પર્વત સડી, જીભ વિનાનો સાખ્યો. આ પંથ છે એ સુરતાના ધ્યાનથી હાલવાની વાત છે મારા બાપ. અને આપણી સુરતાના કેન્દ્રિક ગુરુએ નામમાં કરી છે. સત્સંગના મેલાવડાની જરૂર એટલા માટે છે, નકા ખર્ચા શું કામ કરાવવા આપણા મહાપુરુષો. પણ આપણા મનને આપણી વૃત્તિને શુદ્ધ રાખવા માટે, આપણા અંતસ્કરણની શુદ્ધિ ના હોય તો ભજન થતું 1 રૂપિયાનો ખર્ચો નથી. ભજન કરવામાં ગુરુએ બતાવ્યું 1 રૂપિયાનો ખર્ચ કરું. બીડી પીવી હોય તો ખર્ચો, માવો ખાવો હોય તો ખર્ચો, તમાકુ ખાવી હોય તો ખર્ચો. પણ ભજન કરવામાં 1 રૂપિયાનો ખર્ચો નથી થતો. એનું કારણ શું છે કે અંતસ્કરણ આપણું ચિત્તની શુદ્ધિ નથી. ચિત્તની વૃત્તિ નિર્મળ પાંદભાઈ એને કહીએ હરિનો. પણ નિર્મળ બને ક્યારે કે આવા મહાપુરુષોના સત્સંગથી થાય. મહાસિંધુમાં નૌકા મેલી પણ માલમી પાર ઉતારા. આ સંસાર સાગર છે ને, બાપાએ કીધું એમ મહાસિંધુ છે. અને આપણે આ 5 તત્વરૂપી નૌકા એની અંદર મૂકી છે. પણ કિનારે કોણ આપણને પહોંચાડે કે એવા માલમી હોય મળી જાય તો હામાં કિનારે બાપા. નકર તો આ સિંધુની અંદર ડૂબી જ રહ્યા છે ને નાવ બાપા. કેટલાય નાવ ભાઠા ભરાઈ રહ્યા છે. નાવ પુરાણી હાલક ડોલક મન પવા કવા ધારી, વમન કરાવે વારે વારે ને ખાધેલું કરે ખુવારી વાલા મેરી નાવ લિયો ને. પણ કોને કીધું કે જેને સુકાન હોપી દીધી એને, જેનું જીવન ગુરુના પરાણે થઈ ગયું એની વાત છે મારા બાપ. જીવનની આગળ રજવાડામાં આ ભક્તિ હતી. રાજા મહારાજો ગુરુનું શરણ લઈ અને એના જીવનની કલમ ગુરુને હોપી દીધી હતી. અને ગુરુ કે એટલું જ પગલું ભરેલું મારા બાપ. મહાસિંધુમાં નૌકા મેલી કોઈ માલમી પાર ઉતારે, પણ મર્મ જાણા વિના ભૂલ્યા ભમે, શ્રમ કરીને સર્વે હારે, કોઈ જન ગુરુ બિન મર્મ ના જાણે. અર્ક વિના સગળે અંધારું. વસ્તુ આપણા ઘરમાં જ હોય પણ અંધારું હોય તો જડે. ડોશીમાં હતા ને તે હોય ખોઈ દે ઘરમાં, ઘરમાં અંધારું, તે બહાર ફળિયામાં લેમ્પ થતો અહીંયા ગોતવા માંડ્યા જઈને. કોઈ 2 જણા ત્યાં નીકળ્યા કે ડોશીમાં શું ખોવાણું, કે હોય ખોવાણી. પેલા ગોતાવા માંડ્યા કે ડોશીમાં બજારા નજર ના પડતી આપણે ગોતાવી. એટલે ગોતાવા માંડ્યા. ગોતતા કે પણ હોય ખોવાણી છે ક્યાં, કે ઘરમાં ખોવાણી છે. તો કે આ શું કામ મારે ગોતો છો, કે આ અંજવાળું છે એટલે. ઘરમાં અંધારું છે એટલે અહીંયા ના જડે, એટલે આ અંજવાળા પણ ખોવાણું અહીંયા ગોતવું પડ્યું. પડું અહીંયા ગોતા નહીં ગોતા શેટે, વેરીને જેમ મલ વિરોધી જોઈને હાલે,
એના ઘટમાં સાહેબ. એટલે આપણને સદગુરુએ ભૂમિકા નક્કી કરાવી છે, નિશાનનું ધ્યાન નક્કી કરાવ્યું છે. જ્ઞાન અને જ્ઞાનના સામે ધ્યાનની જરૂર. ધ્યાન વગર જ્ઞાનની સફળતા મળતી. ધ્યાનને ધારણા કાયમ રાખવો, કાયમ રાખવો ઉલ્લાસ. ગંગા સતીએ પાનભાઈને કીધું. અર્ક વિના સગળે અંધારું પાસે પડ્યું ના સૂજે, કહે સોટમ ગુરુ જ્ઞાન મિલે તો. સર્વ જગ્યાએ બુજે કોઈ જન ગુરુ વિના મર્મ, ના જાણે બ્રહ્મ ન જાણવો કોણ ઠેકાણે. એટલે આપણે તો એ કઈ સરનામાં હવે કોઈ પૂછવાની જરૂર રહેલી, કારણ કે આપણને તો એવા મહાપુરુષ દયાળુ સદગુરુ મળી ગયા છે. અને એની કેટલી તકેદારી આપણા ઉપર, આપણામાંથી કેટલી પ્રતીક્ષા ભોગવી રહ્યા છે, આપણા માટેથી કેટલું આવરણ આવી રહ્યું છે, કેટલું કેટલું એમને વેઠી રહ્યા છે એક જીવ દયા માટે. અને ગુરુ જે ઉપકાર કરે એ ઉપકાર બીજો કોઈ કરી શકે નહીં. એટલે આપણે બાપુના સાંભળવા માટે અમે આવી છીએ, પણ આ બાપુ કહે એટલે અમારે થોડુંક બોલવું પડે છે. એટલે બાપુને આપણે સાંભળવા છે, એટલે આટલું કહીને વિરામ આપીને બાપુનો લાભ લેવી સદગુરુદેવનો.